પેલા કે ના લઈ જાય તોય લઈ જાય છે. 15મી ઓગસ્ટ અચ્છા તો કરવું પડશે કે આઝાદી પબાજી ભેટા થવું પડશે પાહા. આવો દિન તો જવા દેવાય યાર આપવા માટે યાર કેટલું બધું કર્યું આપણે પેલું કરી મારા પબાજી ઘેર જવા દેજી. પબોજી તું એકણ હુઈ રહે 15મી ઓગસ્ટ ભારત માતાની જય. અલ્યા આ ઊંઘે દાડા નહીં કાઢવાના. ઊંઘે દાડા નહીં કાઢવાના. 15મી ઓગસ્ટ આવે આઝાદી નું કોક તો કરવું પડશે કે આપણા દેશ માટે જેટલા શહીદ થઈ ગયા તમે પડી રહ્યા ખાટલો ખબર પડે તમે યાર તો ઊંઘ આવી દીધો ઊંઘ્યો તો વળી ઊંઘવા દાડા નહીં મનીમાં તો જેટલા ઊંઘ્યા નતા આપણા માટે કે તો તમે શાંતિથી હુઈ રહ્યો ખાટલા. વાત સાચી તમારી. તો તાન દેશો કે આપણે આઝાદ કરવા દેશું બાબાજી કોક તો કરવું પડશે. વાત સાચી શું કશું કે આપણા દેશ માટે હા નારા લગાવો તો ભલે જીવ જતો રહે તો જતો રહે પણ ભારત માતાની જય બોલાવવાની છે. બોલતા ઇન્કલાબ જિંદાબાદ. હા શું કરવું પેલા રચના આગળ તૈયાર કરી પછી બધું આયોજન કરીએ. ચાલ કઈ ના બધા ખબર પડે ગયા લે ના પાયન જોઈશું તાર બહુ ચંપલ પહેરલો અરે પહેરી રાખું ચંપલ નારો લગાવતા જઈએ. ભારત માતાની જય. આપણા દેશ કેટલો આગળ ગયો ને હવે ઘણો આગળ ગયો પબાજી હો નકા પેલા આપણા જી ગુલામી જિંદગી જીવતા હોય કેવું એ તો સાથી કાઠી રાખી એટલે તમારા જીવન જેવો ઊંઘે રહ્યો જ નતો હજી આપણે આઝાદ તો ના થયો ઊંઘ આવી હતી તો પણ એટલે પણ ઊંઘવાના દાડા નહીં પબાજી જાગવાના દાડા હી આપણા. હવે વિચારો આપવા માટે કેટલા શહીદ થઈ ગયા. બહુ શહીદ થઈ ગયા બહુ એટલે ઘણું યાર કર્યું તો આપણે એવા માટે ચંદો ના ફરકાઈએ કે યાર ફરકાઈ લે આખું ગોમ ના આખું દેશ ઝંડા કરી નાખે એવું વાત કરો. હાજી આમ જોવા વાળા જોઈ કે ના ભાઈ ભારત વાળા ઇન્ડિયા વાળા વાત ₹1,00,000 હો અહીં મોજો કેટલો ગોળીઓ ખાધી પાછી આપણે અને શહીદ જવાન છે આપણા દેશમાં વાત ₹1,00,000 હો પબાજી. પબાજી આપણે એના હતા કે નહીં તને ને હમે રેલી કાઢતા તને શું आधी रोटी खाएंगे देश को बचाएंगे. याद आयु जबर बुડા. અરે એક વસ્તુ તમે નોટિસ કરવું હોય તો કરી લેજો આપણે આર્મી જવાનો હી કે નહીં આપણે ભલે દબાઈ ખાય પણ ઈવન ખાવાનો ટાઈમ નહીં લે આપણા માટે જેટલું કરી તો આપણે ઈવન માટે ઝંડો ના ફરકાઈએ કે યાર. રત્ના ઘેર પેલું શહીદ તો કેટલા થઈ ગયા દેશ માટે. આ તો પબાજી આ બોલો આ ના ઉપાડી પબાજી ઓમ આપણું દેશ કેવું હળવી ભળ્યું હોય જુઓ ખાલી. હા ગીત નહીં તો શંકા ગર્વ થાય કે હું આ દેશમાં જન્મ લીધો બોલો એ વાત તો મારી ભૂમિ આજ મારી માતા બોલ વાત સાચી માં તો માં હો પબાજી. મેરે દેશ કી ધરતી હો मेरे देश की धरती सोना मोते उगले हीरा मोती मेरे देश की धरती. વાહ શંકા વાહ આ ગીત તો બહુ હોય યાર ભાઈ આપણે શહીદો માટે ગીતો પણ મજબૂત. હા સાચી. આ તો બધું પબાજી જોવા જઈએ તો ઇતિહાસ બહુ પા ઘણા જૂના હી પણ ગમે તે થાય ભારત દેશ જેવો આપણો કોઈ દેશ નહીં. વાત સાચી. બહારની પબ્લિક કે જવું તો કે ભારતમાં જ જવું. હા ભલે આપણા દેશમાં પૈસા નહીં ભલે નોટો નહીં બનાવી પણ કોઈના ઘેર તમે ચપટી માંગવા જાય કોઈ આપણું દેશ ભૂસે નહીં મળતું પાહું એટલું તો આપણા દેશમાં આપણા દેશમાં એટલું તો સારું પબાજી કેવું હળી ભળ્યું. હા 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 રૂપારી નદીઓ પેલા મોર બોલતા હોય આવું તો દેશ આપણે મળે નહીં. નદીઓ પહાડો કેટલું હોય શંકા આપણે તો અરે આપણા દેશમાં જ આ બધું જોવા લાયક નકર ચોય હદ નહીં બોલ. વાત હાજી. ગમે તે ફરી તો આપણા દેશ જેવું ચોય હદ નહીં. બહારની કન્ટ્રીઓ નહીં આપતા આપણા દેશમાં જોતા નહીં અને આપણા દેશમાં તો નહીં હોવાનું તો જો નદીઓ પહાડો આ બાદ પહાડો થી જોયા ને આ બધો આપણા દેશમાં જ આવ્યો. વાત હાજી. આ રોમ ના બોમ્બ આપણા દેશમાં જ હતા શંકા. હા આપણને એક વાતનો ગર્વ થવો જોઈએ. વાત સાચી. આપણી જમીન ઉપર તો શ્રી રામને જન્મ લીધો છે. આખું અયોધ્યા મંદિર તું જોતો નહીં
પાવાગઢ જા, બધા દેવે દે બે હઈ. ગિરનાર જા, ગમે તે જા, જોવા લાયક સ્થળ હોય ને તો બધું આપણા ભારતમાં જ છે. દ્વારકા આપે હે, મુરડી વાળા મારો કાનુડો બેહ્યો હોય, સોમરિયો મારો શેઠ, અને સાળંગપુરમાં મારો દાદા હનુમાન બેહ્યો હોય. અને ચોખે જો ભાઈ રાજસ્થાનમાં જો તો આપણે રોમો પીર બેહે. જય બાબારી. તો આવું દેશ તો કોઈને મળે નહીં. મને તો એ વાતની ખુશી છે કે મેં આ દેશમાં આ મટ્ટી ઉપર મેં જન્મ લીધો. વાત સાચી શંકર, વાત સાચી. પણ ના, હવે આપણે ઘેર છીએ ને બાબાજી, तेरे मिट्टी में मिल जाओ, गुल बन के मैं खिल जाऊं, इतनी सी है दिल की आरज़ू. अरे है रत्न वाइकर नहीं ले સી ખબર જો આ બધા બહારની કન્ટ્રીઓમાં ઠેલીનું દૂધ પીએ, પણ આપણે શું દેશનું દૂધ નહીં પીતા. અને ગાય તો એટલે ગાયો તો રાખતો નહીં, આપણે તો ગૌ માતા કહેવાય. અને આ બધી કેક કાઢી ને એટલે દેખવાની નહીં. એ વાત સાચી હો. ગમે તેવા પણ એક આપણે દેશ માતા ગાય માતા આપણે રક્ષક કહેવાય. આપણી ગાય માતા કહેવાય બાબાજી. ગાય માતા કહેવાય. વાત સાચી. કઈ જો રત્ન? અલે રત્ના, હો ભાઈ. અલે આબન નહીં ચોકને. અલે કાલ 15મી ઓગસ્ટ રહે. ના ભાઈ, મારા મેં નહીં આવ્યો. તારે શું કરવાનું? કાલ આઝાદીનો દિવસ. આઝાદીનો દિવસ ખરો, પણ મારા મેં નહીં આવ્યો. ઓહો પપ્પાજી, આ તો આખો દેશ એને ચલાવતા એવી વાત કરી. દેશ તો હું આખો નહીં ચલાવતો, પણ આખા દેશના ખૂણે ખૂણે મારા ખેતરના દોણા પોકે છે. તમને ખબર છે? આ ખેડૂતના દોણા. મેં એક દારો મારા અંગાત ખેતરનું કામ કરો, તમને ખબર પડે. વાત સાચી. તમે શંકા જારી જો પણ આ કારીગરને. પણ એક દારો આપણો કાલ આઝાદીનો દિવસ છે મારા ભાઈ, એટલે એક દારો તો કોમ પડતું મેલવું પડે ગમે તે હોય. પણ વાત તારી સાચી, પણ તમે એમ કે કરો છો, પણ લેવડો માં અંગાતી લેવડો કોમ કરો. આપણી આપણે વાર બનાવવાની છે. હાલો એક દારો કોમ કરો, ખેતરનું ખબર પડે કે ખેડૂત શું છે. હાલો હેડો જોઈએ પબાજી, જોઈએ આનું કોમ ચેવું પેલું એવું જોવા તા. હેડો તમારે એમ છે ને ખબર પડે તમારે. હારી લઈ જવાના જામ કરીને દોણા ખવાય છે. આ નહીં પેલું પડી જોવો. આ તો હોરી દબાઈને મેકેલું છે. હાવ વસ્તી કોમ કરે. તમારી વાત સાચી છે શંકા. કાલ 15મી ઓગસ્ટ છે, તો પછી આઝાદીનો દિવસ છે આપણો. વિચાર તમે તમારા ખેતરનું લઈને બેહો, તો આ રીતના હાવ ઘરનું અંભાઈ બેહો તો આપણે આઝાદ ના. પેલું એક પડી લેતો અમારી, પેલું બીજું બે લેતા લાડો. ફોર્મ કરવાના શંકા કરવા હું માંગે. આ તો એક જ આપતો ઉપર લઉં. ભાવ થોડો લીલું હોય ને તે પબાજી હો. વાત તો સાચી, વજન તો લાગે હો. તને કોમ સીવીતી કરાશે ખબર પડે તમને. આખો દાડો નવરા બેહી રસી ઘેર. પબાજી આખું દેશ આઝાદ થી, પણ આ ખેડૂતો હજી આઝાદ નથી. ખબર પડી પડી જઈ હો ને ખબર. એ તો જે કોમ કઈ ન ખબર પડે. ખેડૂત દેશના ખૂણે ખૂણે અનાજ પોકારે છે, તમને ખબર છે? જે ખેડૂતો બંધ કરશે વાવવાનું, એ દુનિયા દોણા ના હોવા પડશે. વાત સાચી. ખેડૂત ખેડૂત નો કેટલો પાવર છે. વાત સાચી. લેતર અમે જીએ તા નવી, પણ હવે ના અંગારી આઝાદી તો મનાવી તો પડશે. પણ શું કરે એટલે કાલ શું કરવું આયોજન હોય હજી ભેગું. ભારત માતા કી જય. હાથ પેલું લઈ લે, પેલા ઉપાડો, એ પેલા પૂરું કરો. જાવ દે પેલા ખૂણે. બાબાજી આપણે તો બોલ્યા જ રહ્યા, પણ આજે ખબર પડે ખેડૂત ચેડી ને દોના પકવો છો. આપણને તો ખાલી ખાતા જ આવડે. સાચી. શું કરો બાબાજી? કાલ 15મી ઓગસ્ટ નહીં યાર, એટલે આઝાદી નો દિવસ છે કાલ, એટલે એનું આયોજન કરવા. તારી તો ભૂલી જ ગયો હું તો. એવું જ મગજમાં જતું રહ્યું તમારા. યાદ તો છો, પણ એમ કે ભૂલી ગયો, એમ કે દાડો ભૂલી ગયો. રત્ના પહેના આવ્યા, આખું દેશ આઝાદ થઈ ગયું, પણ ખેડૂત આઝાદ નહીં. તે આજ અમને ખબર પડી બેવાની. રત્નો યાર કોમ ઘણું કરો ખેતીમાં યાર. રત્નો ને હર ખેડૂત યાર એ સીટ આપે રોટલી હોય છે ભારી. એક ખેતરમાં જવાન
અને એક બોર્ડરનો જવાન. વાત સાચી. હા, કિસાન ને જવાન આ બે ના હોય તો આપણી તો પથારી પડી જાય ભાઈ. વાત સાચી. પણ કોને ખબર પડે કયો? વાત સાચી. નમાં એને ખબર પડે ખુરશીઓમાં બેઠા બેઠા વાતો કરવી ખાલી. વાત ₹1,00,000ની. હા, ₹1,00,000ની વાત. ઝંડો તો ફરકાવવો પડશે આપણે. વાત સાચી. તમે ચો હેડ્યા હતા? હા, હું ગોમમાં જતો હતો. હા હા. દાળ ભાત બનાવીએ ને, વાત સાચી. દાળ લેતા ટોમેટો મરતો લેતા મૂકો. એટલે કેટલા નાખ્યો પાહો? ઓય નાખ્યો યાર, મને કહેવો મત. પૈસાની મજામાં ને? મજૂરી આયા આખું બે જણા. મજૂરી લાયા નહીં. હા. પણ આ તો ભાઈ આયા તા મને કાલ 15મી ઓગસ્ટે નહીં. ઓહો. એનું કહેવા કે હું આયોજન કરવું હોય એમ. હું કહ્યું હેડો પેલા ક્ષેત્રનું કામ કરો થોડું તો ખબર પડે. તારા મોની જ્યાં ખેડૂત જિંદાબાદ. તાણે આયોજન તો બધા કરું જ છે લ્યા. ખેડૂતે જિંદાબાદ અને ભારતે જય માતાજી. હા. હવે તો જય ભારત ને જય કિસાન હા. એક જ નામ બોલવાનું હવે. જય જવાન જય કિસાન એમ. જય જવાન જય પણ ભારત કહીએ તો હું એ આપણો દેશનું જ હા, નામ છે. બરોબર હા. પણ એમ બોલો તો પણ- શોર્ટમાં પબ્લિક ને સમજણ પડે. આ બધાનું મિલન થાય તારે ભારત થાય. હા. એકલું ખુરશીમાં બેઠા બેઠા 15મી ઓગસ્ટ 1947 ના દેશ આપણો આઝાદ થતો દિવસ બરોબર. હા, પછી એટલે આપણે પર્વ નિભાવવો પડે. નિભાવ પડે યાર. આપણો ખુશીનો દિવસ કહેવાય માહોલ. માહોલ વાળા. તે આપણે એનું આયોજન તો કરવું પડે. લેહળો તે તાન ઘેર આવું હું એ તાર. હા, લે હળો દે હો. હા હેળો. લે તાન ઘેર જઈને આયોજન કરીએ બધું. મારું ભવા માં થેલી રહી છે. આ ખેતમ લઈને આવ્યો તો પાછું બધું શિરોમણીને હું. આ તો આપણા ઘરવૈયાઓ પેલા લડ્યા, ચંદ્રશેખર આઝાદ ને ભગતસિંહ, વાત સાચી. રાજગુરુ ને સુખદેવ ને બધા. તે આપણને આઝાદી મળી. હા. ન કે હજી એ ગુલામી કરતા હોત, વાત સાચી હો હા? ભૈયા. અંગ્રેજોની ઊંડાપણી કઈ મરી ગયા હોત. વાત ₹1,00,000. અને પછી ઉઠો હોય ને તો હા? પટ્ટા ખાઈ લીધા હોય. પટ્ટા ખાઈ તમે ઊંઘ્યા જ ના હોય ને ઉઠો. ઊંઘો જ નહીં પબાજી તમે. હું ઉઠવાનું. વાત કરો છો? ઊંઘવા જ દીધા ને કે મથાય કઈ હા કાઢી નાખે ડોહોનો કરી રહ્યો. વાત સાચી હો પછી. પેલું તો આયોજન કેવું કરીએ ખબર? હા. ઘર ઘેર તિરંગો ભરાવડાવીએ. ઘેર ઘેર હા. કોઈ જગ્યા બાકી ના મળે. તિરંગા કરી દેવાના. બરોબર? ₹1,00,000ની રચના. હા હર ઘેર તિરંગા. હા. પણ પેલું લહેરા દો એ ગીત આવી યાર. લહેરા દો. અને આપણા હોય દેશમાં ખાલી તમે જો આ કંકોરું કહેવાનું. કંકોરું જો આ બહુ પેલું એ આવે ₹5,00,000 કંકોરું. હા છે ને જો જબરદસ્ત લાવે શંકા તો. એ આપણા ઉત્તર ગુજરાતમાં રાજસ્થાનમાં બહુ થાય છે. આટલામાં જેટલું ઉગે આપણા શરીર માટે સારું જ છે. બધી વનસ્પતિ છે આપણા દેશમાં. કોઈ એવું નથી કે આજે હું શંકા હવારે બધું હિંમત કહેતો હતો. હા. અને તમે જોયું પેલું આ બાજુ ગિરનાર બાજુ જો રાજસ્થાન કેવડી મોટી પેલી પર્વતોની ગીરીમાં વાત સાચી હો. છે ને જબરજસ્ત. જબરજસ્ત આપણા બાજુ છે બધું જોરદાર. લીલું સમ. અરે પણ પાછું નાસ્તાનું આયોજન તો રાખવું પડશે કે? નાસ્તો તો પબ્લિક આવે, નાસ્તો તો કરવું જ પડે. નાસ્તાનું કરવું પડશે. નાસ્તાનું કરવું તો એટલે એ પછી તો જ ને. આપણે દંડો ફરકાઈને બધું function જા, પતી જાય. પણ બધો આવ્યું એટલે બધું આયોજન એની ખુશીમાં રાખવો પડે નાસ્તો આપણે. ઓહ, એ આયોજન તો કરવું પડે પાછું. આઝાદી કહેવાય હે ને પછી. હા તો પછી બધું આયોજન તો કરવું પડશે હો પછી. નાસ્તાનું કરવું પડશે તો. એટલે હા, બધું નાસ્તો તો કરીએ. કરી દેવો જ છે. નાસ્તો તો કરવો જ પડશે. નકર એ મજા ના આવે યાર. બધો આવ્યો છે એટલો આનંદ ઉત્સાહથી આવ્યો. પાછળ એમ કહે કે આયોજન કોને કર્યું હતું એવું થાય પાછું. વાત સાચી. અને પેલા બીકા ડીજે મિલાવવું પડશે. મિલાવવાનો જોરદાર ડીજે તો આમ બધું મેલાઈ દે. આમ આજુબાજુ ગામમાં જિંદાબાદ. જિંદાબાદ. આવાજ જાઉં છું. પાછા કહી દેજો બધા હવારે. કેટલે ઉઠી જવું જોઈએ તને એમ કહો. ખબર? મારી વાત સાંભળો. છેક પાકિસ્તાન લાહોર ઉડી. હું કહું મારી વાત સાંભળો. તમે જો હું આવું સીધો આયોજન બાયોજન કમ્પ્લીટ કરીને સીધો ઈકણ આવું તમે બધા બેહો. બરોબર હો. હા અત્યારે જતા નહીં. હું આવું હાલ જ આવું બધું નક્કી કરી નક્કી કરતો આ એટલે હું કહું હા આપણે બધાને કહી દેવું પડશે. જણાવવું તો પડે ને બધાને. જણાવશું તાને ખબર પડશે. આપણે
ઝંડો ફરકાવવાનો છે વાત રાખું ત્યાંની હો પૈસા. તાન. તાન તો અમને ખબર પડશે. બધા ખેતરમાં જતો રહે. બોલશો તો બોલવે કાહી કઈ એમને એમ ફરીને જો તો બોલ નહીં વેકો એવું કામ કાજ છે. રત્નોને આયોજન કરી દે. રાતનો યા ઓળખાણ પહેલાંથી હા ને એટલે આમ તો તને ખબર ગોમાં કોઈ પણ અસર તો પેલા કે રત્નાને સંભાળે તમે કેમ તેમાં આવ્યા હતા નહીં? ઈ બધામાં આયોજન એનું સારું આપણને ગમે. મૂકવા તો મજૂરી દેવું તાન. જો તેઓ જાણકાર ખરો ને બધાનું યાર. આ મોટા મોટા નેતા પણ નહીં જતો રે એટલે પબાજીને ઘર આગળ બેસીએ. હા? આવો આટલે બેસીને જ આયોજન કરીએ. એ હોન લાવ ભાઈ. વાત સાચી પછી આ રત્ના એ જે થળિયો ઉપરાંત હાજી એટલી વારમાં? એ ખેડૂત જ કર્યો છે આપણો કોમ નહીં. એ તો એવું તાર બધું નહીં વાત ઊન બધું મથું બધું બહુ કાઢું. આ તમે અડધી રાતે જેવા પાડા ને પડે પડ્યા અને પછી આવું નહીં. આ તો પણ મારે કોમ અપલા એનું પેલી બોર્ડર ઉપર જવાનું નહીં જેવું રાત દાડો આખી રાત દાડો મથવાનું. હું એક વિડીયો જોયો હતો ફોનમાં. હા. તે ખાવા બેઠેલો જવાનો કંઈ ખાય અને ફરી બંદૂકો ખાવાનું ફરલી પકડી પાડે. બોલો અને તમારે અને એ ઘરમાં પાછું- ઊંચા અવાજથી બોલું તો કે બોલે લે ખાવા દે ખાવા બેઠો અને પાકું ભોજન ય આપણા માટે એને ખાતા નહીં. પાકું ને હુકાઈ ગયેલું બધું શાક હોય તો બચારા એ આપણા સેવા માટે કરો રાત તો આપણે રાતે શાંતિથી ઊંઘીએ. તાન વાત સાચી પછી નહીં પાડતા બીજા આ બાજુના દેશમાં જેવા ધડાકા તો તમામ તમામ કરીને કરી હા અમારે અલ્યા. નહીં આવતું હા રત્ન જેટલો રહ્યો હજી. એ આવતું છે આવતું હશે ને ફોન કરી કે પા ઘેર બેહે એને તો ખબર ખબર છે નહીં. કે પબાજી ઘેર જ હશે. હા ઓવે. ખબર હોય કે પબાજીના ઓટલા જ હોય ચોખ્ખા હોય આ આ પબાજી પૈસા તમે હોય આવવાનું ઓછું રાખો કે બધા ગોમના હા. ખાવા પડી આયોજન કર્યું. ગયું. કર્યું આજે પેલું એ કરવું આપણે પેલું આમ પેલું કાઢીએ નું કહેવાય પ્રભાત ફેરી કાઢવી હે હા એટલે ગોમમાં પેલા કાઢવી પડે પ્રભાત ફેરી હું પબ્લિક ને જોણકાર મળે કોઈ ઊંઘી ના રહેતા માર જેમ વાત સાચી પછી એક ઢોલ લાવ્યો પડે કરીએ બધું. અને બે ઝંડા હા એક જણો ઢોલ વગાડતો વગાડતો હેડે ને બે જણા ઝંડા ભારત માતા કી જય ભારત માતા કી જય હું આયોજન કરી દીધું હે. હા. તમારે ખાલી તૈયાર થઈને આવી જવાનું હોમ. હા બરોબર બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ઘેર ઘેર ઝંડા ભરાવાનું કીધું દીધું. બરોબર બરોબર ઝંડા એટલે આમ મોટા પેલા લાવ્યો પાછો લાકડો લોબો ના હોય ઘેર ઘેર ભરાવડા. હા સારું સારું બાકી જ મેકવા નહીં. આપણું તિરંગો તો ભરાવાનો જ છે. પ્રભાત ફેરી નું કરવું આપણે પ્રભાત ફેરી કરવી પડશે. કરવી તો પડે જ તાન તાન તો પબ્લિક ને ખબર પડે અમુક ઘરમાં હોઈ જોઈએ વધો શું ખબર પડે વાત તો સાચી યાર. વાત રાખું ક્યાં? હા વાત રાખું ક્યાં? આપણે ઢોલ વગાડતા વગાડતા અને આપણે 4 જણા તો છીએ ને બીજા ગોમમાં આવશે પબ્લિક હા હા આ છે તો ખરી હો. બે ઝંડા મોટા લાવી દો હા જરા તામ હા જઈએ અમે. હા અરે પછી આવી જાઓ તૈયાર બૈયાર થઈને. બરોબર હા હા જતા પપ્પાજી લાય બધું વસ્તુ લાવી દીધું કોઈ બાકી જ નહીં. હા, લાવી દીધું બધું કમ્પ્લીટ કરીને મેકી હા. દીધું. હો? બહુ તાત્કાલિક જય લાવી દીધું. ભારત માતા કી